હા પ્રધાન છે રાજની માલપા એવો સોટી ફેરવો કરો અંદરના માણસ બહાર ને બહારનો માણસ અંદર જાય. અરે બાપુ મકોડો ખીડી કાઈ નો આવતો માલપા છે. જગતી ગોરે દેવાયા વિયા રે યા અરે પ્રધાનજી બોલો આ રાજનો દરવાજો કઈ બાજુ છે? તમને ગોઠે એની કો વીર આવવાનો. હા એની કો બધી કો દરવાજો જ છે. એવું છે? તમારા મહારાજા ઘરે છે? ઉતા હશે એ પૂછ્યું ના. તમે કેમ જાગો? સોકી ફેરો કરવા. કેટલો પગાર આપે? પૂછ્યું જ ના. તો ક્યાંક હોય તો ખરો ને, 2 રૂપિયા 3 રૂપિયા કાંઈ નક્કી ના કર્યું એ પેલો વેલો રાખ્યો કે આમના માટા મારું આમ. કપડા કે ઇમ્પોર્ટન્ટ છે એ. એવું છે? હા તમારા મહારાજાને મળવું હોય તો ખમો પૂછી દઉં પેલા તો ખબર પડે. પૂછી લો. કોક મળવા માંગે કોણ છે એને તપાસ કરો. કોણ છો? દાદા. એને એમ કીધું તમારા દાદા. અરે પ્રધાનજી હરખું પૂછો એને. ક્યાં દાદા? તમને પગાર નથી આપતો ને એટલે આવું બોલે. પણ હજી સીડ્યો જ છું નવો. પગાર કે નથી કર્યો? નહીં એમ ના ડાયરી મારે અરે ભાઈ હું 200 રૂપિયા આપીશ એમાં નો મહિનાના. એટલામાં કાંઈ ન થાય. અહીંયા તો ડબલ મળે. પઢિયા રાજાને કયો હા પોકરણ ઘરથી ગોર દાદા આવ્યા છે. ગોડ હા ક્યાંથી આવ્યા? ઘરેથી. ઘરેથી ગોળ દાદા આવ્યા. એને ક્યાં એમને પાછા વળ્યા ગયા. પાછા તમારે જાવું હોય ને હે તમારે જાવ એને એમ કયો એક પૈસાની ફાટ ભરીને આવ્યા. પૈસાની ફાટ ફરીને આવ્યા. એને એમ કે જોતા હતા રાજમાંથી આપી દો આપણે. ડબલ લે. હા અહીંયા ભંડાર ફેર્યા પછી તમે ખૂટે જ ને એટલા છે. અમેરિકન ડોલર નહીં હોય. એટલે તમારી કરતા ડબલ. એવું છે? હા મહારાજાને કયો ને પોકરણ ઘરથી ગોર દાદા આવ્યા છે અને ખારા સમાચાર લઈને આવે છે એમ કયો. એટલે પોકરણ ઘરથી પોકરણ ગઢથી આવ્યા ગોળ દાદા. રખડતા ફટકતા છે કે રાજના એ પૂછી લો એને. ક્યાંથી રખડતા કે રાતના? ભટકતા રખડતા તમે લાગો અમે રાજના એટલે છીએ. તો ફટકતી આમ સોકી ફેરામાં અમારે ફટકવાનું છું. મહારાજાને કયો રાજના છે. રાતના કમો ક્યાં રાતના? પોકરણ ઘરના. પાછું મારે આવવું પડે. મારા કદી ખોટું સાર્ચિંગ જાય. હા સાચી બગડે. રાતના છે ચોકેથી આવે આવા દો. અવાજ આવે. પાક્કો ને? પાકો પાકો આવે. જાઓ બાબા. અરે હા પઢિયા રાજા ને ઘણી ખમ્મા. અરે હા મહારાજા પોકરણ ઘરથી આવું છું અને અજમલ દાદાનો ઘોર છું. એમની દીકરી સગુણા અને એમનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. સાંભળ્યું છે કે આપણે એક કુંવર છે તો મારે એમને જોવાની ઈચ્છા છે. પ્રધાનજી જય મહારાજા. પ્રતાપને બોલાવો. આજ કે કાંઈ અત્યારે બોલાવો. અત્યારે આજે પરસાન બોલાવે બધા ભાવે જો રે. પરસાન બોલાવે બધા ભાવે જો રે. પરસાન બોલાવે બધા ભાવે જો રે. અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અહીંયા કાંઈ આપણે કાંઈ ધીરગાળા પાટું ના કરવાના. બોલાવવાનું કારણ કાંક તો ઓગું જોવે ને તો જ બોલાવે ને. અહીંયા કાંઈ બીજું જ કામ હોય નહીં. મહારાજા બોલાવે મેં હાથ કર્યો. પિતાશ્રી પ્રણામ. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? રે પ્રધાનજી બોલો ને. ગોળદાદા જો પ્રતાપ આવી ગયા છે. આવડા જ છે ને? આવડા પ્રતાપ બાપુ જોઈ લ્યો. થોડા કાળા લાગે. ઈ એવું થોડુંક તો હોય. હા શરમાય બહુ. ઈ તો ઈ બાઈકી છે એટલે વ્યવહાર કરવાનો. એટલે. તમે જોઈ લો તો થઈ જાય ને તો. અરે મહારાજા કોર તો મને ધ્યાનમાં આવ્યો છે તો લ્યો આ શ્રીફળ ને નાળિયેર.
એ લીલોડા નાળિયેર લીલો બેટા મારા લીલોડા નાળિયેર લીલો લીલોડા નાળિયેર લીલા પિતા મારા લીલોડા નાળિયેર લીલા રે. અહીંયા હરકન માયે બેટા મારા અહીંયા હરકન માય રે હે હરકન મારી પિતા મારા હે હરકન મારી રે. પડાંજે એ મહારાજા ગાજને સાજો મુરત પૂછી લો વરદાદા મુહૂર્ત જોઈ ગયો કોનું બાપુ ના શ્રીફળ લીધું એનું લગનનું મુહૂર્ત જોઈ ગયો એટલે જોઈ દો ના પેલા પાના મળતો ફેરવે રે મામી કો આપજો થોડો જીવના પેલા પાના મળતો ફેરવે રે એમાં લગન ન હોય એમાં મુહૂર્ત ન હોય તેના બીજા પાના મળતો ફેરવે રે ના બીજા પાને ઊંડો બેઠ્યો રે એમાં લગન ન હોય એમાં લગન હોય તેના બીજા પાના મળતો ફેરવે રે અરે મહારાજા મુહૂર્ત તો બહુ સારા એવા છે સાતમ ને સોમવાર પડાંજે એ મહારાજા સાજો કંગતિ પર લખે આપણો કે બહુ સારું. કંકુ સાકી માર લખવી કંકોતરી લગજો કઈ કોળા રામો ગણપતિ રાધન નોતા એ અમાર ઘેરે પરતાપ નંદના લગ્ન વરદુમાં ફેરાયા વજો કાંકો સાટે લખાવે કાંકો તારે એ આવજો આવજો કઈ સાતમને સોમવાર વાટીને વેલાયા વજો કંકુ સાટીને લખવી કંકોતરી લખાવે લખાવે કઈ જાન ચારુણ રામો મને મોકલ આવજો આવજો કઈ સાતમને સોમવાર વાટીને વેલાયા કાંકો સાટે લખાવે કાંકો તારે મહારાજા કંકોત્રી પણ લખાઈ ગઈ પડાંજે એ મહારાજા મહાદેવને સારી દક્ષિણ આપીને વિદાય કરો આપવી પડશે આપી દો ને વરદાદા દક્ષિણા ડબલ છે જો આમાં કે મારા ભંડાર ભર્યા એ દક્ષિણા હોય તમને શું ખબર પડશે પટિયા રાજા એમ કે મારા ભંડાર ભર્યા કઈ વાંધો નહીં બેન ને સાસરું સારું મળી ગયું એ જ મહત્વનું છે બરોબર ને કાંઈ વાંધો નહીં તમે જાઓ. યાદ હરખે ઉમંગ ગોડ ચાલિયા રે